નમસ્કાર મારા વાલક જતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કાજી સાહેબનું ભજન છે કે છોડી મત જાજે મને એકલી વણઝારા, મેલી મત જાજે પરદેશમાં વણઝારા, જીહો વણઝારા, જીહો વણઝારા, જીહો વણઝારા, જીહો વણઝારા. તો જ્યારે આપણને મનુષ્યનો જન્મ થાય છે ને, અને મનુષ્ય જ્યારે સમજણમાં આવે છે ત્યારે એને એમ થાય છે કે આ શરીર હું છું, આ મારું શરીર છે. અને શરીરમાં પછી એટલો બધો મોહ થઈ જાય છે અને એને એમ થાય છે કે એની દૃષ્ટિમાં અંધકાર સવાઈ જાય છે, એની દૃષ્ટિમાં બેહોશી સવાઈ જાય છે, જાણે એને કોઈ દિવસ મરવાનું જ ન હોય, જાણે એ અમર પાટો લઈને આવ્યો હોય. અને જગતમાં આપણે નજર કરીને જોઈએ છીએ કે આપણા જન્મ પછી આપણે ઘણાય માણસોને આપણા ખંભે એની સ્મશાન યાત્રામાં આપણે સામેલ થયા છે, એને સ્મશાનમાં લઈ ગયા છે અને એના શરીરને જલાવી દેવામાં આવ્યું છે. પછી ભલે એ અમીર હોય, ગરીબ હોય, અહંકારી હોય, કામી હોય, ક્રોધી હોય, લાલચુ હોય, સાધુ હોય કે સંત હોય, તો કોઈને પણ મતલબ જેનો જન્મ થાય છે એને મરવું જ પડે છે. તો આપણે જોઈએ છે કે આ જગતની સંપત્તિ, આ જગત મિથ્યા છે, આ સંપત્તિ મિથ્યા છે, આ દેહ મિથ્યા છે. એમ છતાં પણ આપણે જાગૃત થતા નથી, આપણે હોશમાં આવતા નથી અને આપણે આપણું જીવન સતત બેહોશીમાં જ વિતાવ્યા કરીએ છીએ. અને બેહોશી પણ કેટલી, તમે યુવાનીમાં બેહોશી રહો તો કોઈ વાંધો ના આવે, પરંતુ છેલ્લે યુવાની જાય ને બુઢાપો આવે, વાળ સફેદ થઈ જાય, દાઢી તમારી સફેદ થઈ જાય, ત્યારે સમજી લેવું કે હવે મૃત્યુનું નિશાન આવી ગયું છે, મૃત્યુએ સંકેત શરૂ કરી દીધા છે. અને મૃત્યુ કોઈ દિવસ સંકેત આપ્યા સિવાય આવતું નથી, પહેલાં જે સંકેત આપ્યો છે આપણને. તો એમ છતાં આપણને ખબર પડે છે કે આપણે જન્મ્યા ત્યારે કેટલા એક ખીલેલા ગુલાબના ફૂલ જેવા હતા, ત્યાંથી પછી આપણે યુવાનીમાં આવ્યા તો એ ફૂલમાં વધારે ખુશ્બુ ભરી અને ધીરે 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 હવે એ ફૂલ કરમાવા તરફ જઈ રહ્યું છે. પણ એમ છતાં આપણે હોશમાં આવતા નથી, એમ છતાં આપણે જાગૃતિમાં આવતા નથી. અને છેલ્લે જ્યારે આ શરીર ક્ષીણ થઈ જાય છે, અશક્ત થઈ જાય છે, એની લાલી સુકાઈ જાય છે અને ત્યારે જ્યારે પથ્થરીવશ આ શરીર થાય છે, એ ટાઈમે પણ આપણે હોશમાં આવતા નથી. અને જ્યારે છેલ્લા શ્વાસ ચાલતા હોય છે ત્યારે આ શરીર જ્યારે જીવાત્મા આ શરીરમાંથી નીકળવાની તૈયારી હોય છે, ત્યારે આ શરીર એ જીવાત્માને કહે છે કે હે જીવાત્મા, તું મને છોડીને જઈશ નહીં. કેમ કે જ્યારે તું મારા અંદર હતો ત્યારે મેં એવું માની લીધું હતું કે સોનું જાણીને તારો સંગ કર્યો છે વણઝારા, હેજી મારા કરને નીકળ્યું કથીર હો વણઝારા.
શરીર જીવાત્માને કહે છે કે હે વણજારા, જ્યારે તું મારા શરીરમાં હતો ત્યારે મેં તને શુદ્ધ સોનું માન્યું હતું અને તું જીવનભર મારો સાથ નહીં છોડે એવા મારા અરમાનો હતા. અને તારી સહાયથી જ, તારા કારણે તું જોતો ખરો હું જગતમાં કેટલો કૂદી રહ્યો હતો. જગતમાં મેં ન કરવાના કાર્ય મેં કર્યા હતા. તો મારો આધારસ્તંભ તું હતો અને મેં તારી જ ઉર્જાથી, તારી જ શક્તિથી મેં કેટલા કાર્ય કર્યા. મેં ન કરવાના કાર્ય પણ મેં કર્યા, પણ મેં ભક્તિ કરી નહીં. બીજા નંબરે, જ્યાં સુધી તું મારા અંદર હતો ત્યાં સુધી મને એમ લાગતું હતું તું સોનું છે અને તારો સંગ કરવાથી મને જીવનમાં દુઃખ નહીં આવે. પણ હવે મને ખબર પડશે કે જ્યારે મૃત્યુશૈયા પર માણસ પડ્યો હોય, મૃત્યુશૈયા પર છેલ્લા શ્વાસો ચાલતા હોય, ત્યારે એને ખબર પડે છે કે જેનો મેં સંગ કર્યો હતો, જેને મેં સોનું જાણ્યું હતું અને મને એ હતું કે આ કિંમતી 100% સોનું મારી પાસે છે ને મને જીવનમાં તકલીફ નહીં પડે. તો આજે મને ખબર છે કે મારા છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે અને મારા કર્મે કથિર એટલે કે ધૂળ, કથિર એટલે કે કચરો. આજે તું અહીંથી જો જતો રહીશ, તું આમાંથી નીકળી જઈશ, તો પછી આ જે મારું શરીર, જે તારા વિશ્વાસે હું જે કાર્ય કરી રહ્યો હતો, એ શરીર મારું કચરો થઈ જવાનું છે, એ શરીર મારું કથિર થઈ જવાનું છે. કારણ કે આ શરીર, હવે મને ખબર પડે છે કે આ મારું શરીર તારા આધારે જીવી રહ્યું હતું, આ મારું શરીર તારા આધારે ટકી રહ્યું હતું, આ મારું શરીર તારા આધારે નાચી કૂદી રહ્યું હતું અને આ મારું શરીર તારા આધારે જ સારા કે ખોટા કર્મો કરી રહ્યું હતું. પણ હવે જ્યાં તું જઈશ માં, અને જો તું મારાથી નીકળી જઈશ, તું મને છોડીને જઈશ, તો આ શરીરની કોઈ કિંમત નહીં રહે. એમ શરીર છે જીવાત્માને વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે કે હે જીવાત્મા, તું મારા શરીરમાંથી બહાર નીકળીશ નહીં અને મને તું છોડીશ નહીં. ત્યારે કહે છે કે ડુંગરિયો પર દેરડી વણજારા, હો વણજારા, ત્યાં ચડી જો તારી વાટ રે વણજારા, હો વણજારા, જી હો વણજારા. હવે અહીંયા ડુંગર કોને કીધો છે? તો આમ આપણે જોવા જઈએ તો શરીરની દ્રષ્ટિએ, આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણું મૂલાધાર ચક્ર એ જ આપણો ડુંગર છે. કેમ કે આપણી મૂલાધાર ચક્રની અંદર ડુંગરા જેવડી અસંખ્ય વાસનાઓ પડી છે. વિષય વાસના, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર, અત્યાચાર, ભ્રષ્ટાચાર, રાગ, દ્વેષ, છલ, કપટ, દગા, પ્રપંચ, આ બધી જાતના ડુંગરાઓ છે આપણી માટે. અને આપણે આપણી અજ્ઞાનતાવશ, આપણી બેહોશીના કારણે આપણે એ ડુંગર ઉપર બેસી રહ્યા છીએ અને આપણી ઉર્જા એ ડુંગર પર બેસીને નીચેની તરફ વહી છે. જેમ વરસાદનું પાણી આવે અને ડુંગર ઉપર વરસાદ થાય તો એ પાણી વરસાદ ઉપર ટકતું નથી, એ પાણી નીચે જ્યાં ખાડો હોય, ખાડા ખાબોચિયા ભરાઈ જાય છે. તો એવી જ રીતે આપણી ઉર્જા ડુંગર પરથી જ્યાં ઉપર ઉઠવાની હતી, જ્યાં સૂક્ષ્મણા નાડીમાં પ્રવેશ કરવાની હતી, એ સૂક્ષ્મણા નાડીમાં પ્રવેશ કરી શકતી નથી અને નીચેની તરફ વહી રહી છે. તો ત્યારે અહીંયા સુરતા કહે છે કે હે વણજારા, વણજારા એટલે જીવ, વણજારા એટલે આત્મા, વણજારા એટલે શબ્દ. હે આત્મા, હે વણજારા, હે જીવ, હે શબ્દ, હું સુરતા રૂપી તારી નારી
જ્યારે આ દેહ બંધાણો અને ત્યારથી મને એક આશા હતી કે હું મૂલાધારના ડુંગરા ઉપર બેસીને તારી રાહ જોઈ રહું અને સૂક્ષ્મણાના માર્ગે હું ચાલી અને તારી સાથે આવું. પરંતુ હે વણઝારા, હે જીવાત્મા, હે શબ્દ, હું એટલી અભાગણી છું કે હું ભલે બેઠી ડુંગરની ટોચ ઉપર, પણ એ પ્રેમના ડુંગર ઉપર હું નથી બેઠી. હું વિષય વાસનાના ડુંગર પર બેઠી છું. અને જો એ વિષય વાસનાના ડુંગરા ઉપરથી મેં તને મળવાની કોશિશ કરી હોય તો હું સૂક્ષ્મણાના માર્ગે હું શબ્દ સુધી એટલે કે સહસ્ત્રાર સુધીની હું યાત્રા કરી શકું, તારું ને મારું હું મિલન કરી શકું. પણ હે જીવાત્મા, હવે શું કરવું? હવે છેલ્લો ટાઈમ છે. હવે મારામાં અશક્તિ પણ થઈ ગઈ છે અને મારી ઉર્જા પણ ક્ષીણ થઈ ગઈ છે. અને મારું જે જન્મ સમયે મારું જે મુખ હતું ગુલાબના ફૂલ જેવું, જે ખીલેલું ફૂલ હતું, એ ફૂલ પણ હવે ટૂંક સમયમાં કરમાઈ જવાનો સમય આવી ગયો છે. તો હે વણઝારા, હવે હું શું કરી શકું? તો આમ જ્યારે મૃત્યુ નજીક આવે છે, જ્યારે વૃદ્ધાવસ્થા નજીક આવે છે અને ત્યારે શરીરને એમ થાય છે કે હવે તો ઘણું બધું મોડું થઈ ગયું હોય છે. કારણ કે શરીર અશક્ત થઈ ગયા પછી ભક્તિ બને જ નહીં. તમે લાખ કોશિશ કરો, તમે છેલ્લે મરણના 5 દિવસ બાકી હોય ને તમે સુધરી જાઓ તો એ અશક્ય જ વસ્તુ છે, સુધરી શકાય નહીં. કે તમારે શરીર કામ આપતું નથી. બીજા નંબરે જેમ જેમ મૃત્યુ નજીક આવે છે એમ તમારા ચિત્તને જીવનમાં શાંતિ નહીં મળે. તમારું ચિત્ત ચગડોળે ચડેલું હશે. કારણ કે તમે જ્યારે સમજાણા થયા, તમે 18 થી 20 વર્ષના થયા, ત્યારથી તે મૃત્યુ સુધી તમે કઈ પિક્ચર ભજવ્યું, જગતમાં આવીને કઈ પિક્ચર ઉતાર્યું, એનું આખું રીલ તમારે જોવું પડશે. તો પછી તમારું જે ચિત્ત છે એ ચગડોળે ચડી જશે. પછી તમને યાદ આવશે કે મેં આટલા પાપ ન કર્યા હોય તો સારું હતું, મેં આટલા બળાત્કાર ન કર્યા તો સારું હતું, મેં આટલી હત્યાઓ ન કર્યું સારું હતું. પણ આ બધું છેલ્લી ક્ષણે છે અને કોઈ જ કામ આવતું નથી. કારણ કે તમારી ઉર્જા ક્ષીણ થઈ ગયેલી હશે. તમારી જ્યોતમાં આપણે જોઈએ કે એક ઘીનો દીવડો હોય, એ દીવડામાં જ્યાં સુધી અંદર ઘી હોય ત્યાં સુધી જ્યોત ચાલે છે. પણ હવે છેલ્લો એન્ડ છે, ઘી એક કોડિયામાંથી ઘી પતી જવાની તૈયારી છે. અને પછી તમે એ કોડિયાને લાખો કોશિશો કરો કે આ જ્યોત વધારે ચાલે, પણ વસ્તુ જ અશક્ય છે. એ જ્યોત વધારે ચાલી શકતી નથી. એમ જ કહે છે કે ડુંગર ઉપર દેરડી વણઝારા ત્યાં ચડી જોવું તારી વાત. હું ત્યાં બેઠી હતી અને તારા મિલનની જ રાહ જોઈ રહી હતી. પણ હવે મિલનની રાહ જોઈ રહી છે, પણ મિલન માટે પ્રયાણ કર્યું નથી. મિલન માટે એક ડગલું આગળ ભરવું પડે. તો એ સુરતાએ શબ્દના મિલનની વાટ જોઈ લે. ક્યારે શબ્દ મળે, ક્યારે મારો પિયુ મને મળી જાય, ક્યારે હું પિયુ સાથે લગ્ન કરી લઉં. પણ આ સુરતા અંધશ્રદ્ધામાં, અંધવિશ્વાસમાં, બેહોશીમાં, અજ્ઞાનતામાં અને આ નશામાં, બેહોશીના નશામાં એટલી બધી ભરાઈ ગયેલી હતી કે એને કહેશે ખરી કે વણઝારા, એ પીયું, મેં તારું સોને જાણીને શંકર, તું શુદ્ધ સોનું છે, મને ખબર છે કે તારામાં કંઈ ભેળ છે નથી. પણ હું જ અભાગણીની છું, હું જ પાપી છું કે મેં વિષય વાસનાના ડુંગરા પર બેસીને મેં તારી રાહ જોઈ. જો મેં વિષય વાસનાના ડુંગરા છોડી દીધા હોય અને પ્રેમનો અને કરુણાના ડુંગરા પર હું બેઠી હોત અને મારા મૂલાધાર ચક્રને મેં સિદ્ધ કર્યું હોત, તો આ વિષય વાસનાનો ડુંગરો છૂટી જાત અને હું પ્રેમના ડુંગરામાં ઉપર વાસ કરત. અને જ્યાં હું પ્રેમના ડુંગરે વાસ કરત, તો તારો ને મારો જે સૂક્ષ્મણાનો રસ્તો છે એ રસ્તે હું તને મળવા હાલી નીકળત અને તારું ને મારું મિલન થઈ જત.
પણ કહેવાય છે કે છેલ્લી ઘડી સુધી આપણે જગતનું જોઈએ. માણસ જાગતો, એક માણસ ઊંઘમાંથી ક્યાંક ભાગી જાય, દિવસનો દસમોડેલો કોઈ દિવસે ઘરે આવે નહીં, પણ જો રાત્રિનો જે દસમોડી ગયો હોય, રાત્રે ઊંઘમાંથી ક્યાંક ભાગી ગયો, એ સવારે સૂર્યોદય થાય એટલે ઘરે આવી શકે. પણ દિવસનો જાગતો માણસ જ્યાં ભાગી ગયો હોય એ પછી ઘરે આવી શકતો નથી. કારણ કે જગતનો કંટાળેલો માણસ ઘેર આવે તો એને શાંતિ થાય, પણ ઘરનો કંટાળેલો માણસને ક્યાંય જગ્યા નથી. એમાં આપણી સુરતા છે એ ઘરથી કંટાળેલો માણસ છે. એટલે કે જ્યારથી એને સમજણ આવી ત્યારથી જ વિષય વાસનાની અંદર રમી રહેલો છે, અને વિષય વાસનાની અંદર રમી રહ્યો છે. એના લીધે એને શરીર છોડતી વખતે એને અફસોસ થાય છે કે મને આવો અમૂલ્ય અવસર મળ્યો, અમૂલ્ય મનુષ્ય જન્મ મળ્યો, પણ મેં મારા શરીરને મેં સાર્થક ન કરી બન્યો. મારા મનુષ્ય જન્મનો ધ્યેય શું હતો એને હું જાણી ન શક્યો. એટલે છેલ્લે આ શરીર અને આ સુરતા બંને અફસોસ કરે છે. અને ત્યારે શરીર કહે છે કે તું મને એ વણઝારા, તું મને છોડીને જઈશ નહીં. અને ત્યારે સુરતા કહે છે કે ડુંગર ઉપર દેવડી વણઝારા, હું ડુંગર ઉપર જ બેઠી હતી અને તારી રાહ જોઈ રહી હતી, પણ મેં ભૂલ શું કરી? મેં તને મળવા માટે કોશિશ ના કરી, મેં તને મળવા માટે તારા સુધીની યાત્રા ના કરી. તો આ હતો કાજી મોહમ્મદ શાહનો સાર. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.